સુરત ડિમોલિશનની ઘટનાની તપાસ માટે રચવામાં આવેલી કમિટીના અહેવાલના આધારે પાલિકાએ ખાતાકીય તપાસ શરૂ કરી છે। તપાસ નિષ્પક્ષ અને તટસ્થ થઈ રહી છે। તો નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે 5 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે। નાસિરનગર ભૂતિયા ડિમોલિશન મામલે 5 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા। 2 કાર્યપાલક ઇજનેર સહિત 5 અધિકારીઓ તત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા। નાસિરનગર ભૂતિયા ડિમોલિશનમાં અધિકારીઓને બેદરકારી નડી આવી। એક ડેપ્યુટી ઇજનેર, એક આસિસ્ટન્ટ ઇજનેર સસ્પેન્ડ કરવામાં આવ્યા। તો એક જુનિયર ઇજનેરને પણ સસ્પેન્ડ કરવાનો મામલો આગામી સમયમાં તપાસ રિપોર્ટ્સના આધારે વધુ કાર્યવાહી કરાશે। સંવાદદાતા ચેતન લાઈવ જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। ચેતન, જે રીતે નાસિરનગરનું આ ડિમોલિશન, ભૂતિયા ડિમોલિશન મામલે ઝી 24 કલાકના અહેવાલની સૌથી મોટી અસર થઈ છે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, શું વિગતો? જી બિલકુલ થી 30મી મેના રોજ નાસિરનગરમાં ભૂતિયા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। સતત 1 મહિનો વીતી ગયો અને ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે જાગ્યું છે અને 5 જેટલા જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત છે કે 2 કાર્યપાલક ઇજનેર સહિત 5 જેટલા જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખાસ કરીને સુજલ પ્રજાપતિ, જયાંગ મોનિક ગાડિયા, અર્પણ પરમાર અને નરેશ ગલચર નામના 5 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વની વાત છે કે જે ભૂતિયા ડિમોલિશન હતું તેમાં શરૂઆતના સમયે એવી વાત હતી કે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે ટીમ ડિમાર્કેશન માટે ગઈ હતી, પરંતુ ડિમાર્કેશનના નામે 100થી વધુ જે મકાનો છે તેમનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર જે પ્રક્રિયા છે તેમાં સુરત પોલીસનો પણ સહારો લેવામાં આવ્યો હતો। એસઓજીની ટીમના નેજા હેઠળ આ જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવ્યું હતું। જે 100થી વધુ જે ઘરોના જે ડિમોલિશન કરવામાં આવ્યા હતા, જેમાં જે સ્થાનિક જે રહીશો છે તે ઘર વિહોણા થઈ ગયા હતા અને ત્યારબાદ ઝી 24 કલાક જે સ્થાનિક લોકો છે તેમની સાથે રહ્યા હતા અને તેમની જે સામાજિક જે ફરજ છે તે ફરજ નિભાવી હતી। સતત 1 મહિના સુધી તમામ જે અલગ અલગ જે એંગલ છે તેનું રિપોર્ટિંગ કરવામાં આવ્યું હતું। ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓની જે મિલીભગત હતી, જે કૌભાંડ હતું તે ઉજાગર કરવામાં આવ્યું હતું। આખરે આ જે કેસ છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। હાઈકોર્ટ દ્વારા પણ સુરત મહાનગરપાલિકા અને ખાસ કરીને સુરત પોલીસની ઝાટકણી કરવામાં આવી હતી અને સ્પષ્ટપણે જ્યારે ટોરેન્ટ પાવરને બોલાવવામાં આવ્યું ત્યારે ટોરેન્ટ પાવરે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે અમારી ટીમ પહોંચી ત્યારે 20 ઘરોનું ઓલરેડી ડિમોલિશન કરી દેવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે વીજ કનેક્શન છે તેમાં વીજ મીટર જે છે તેનો તોડફોડ કરવામાં આવી હતી। જો તેઓની ટીમ ત્યાં ના પહોંચે તો મોટી દુર્ઘટના બની હતી। આ સમગ્ર જે ઘટના છે તેમાં નામદાર કોર્ટ દ્વારા એફિડેવિટ કરવા માટે જણાવવામાં આવ્યું છે, જેમાં 2 જુલાઈના રોજ ફરીથી આ કોર્ટની જે સુનાવણી છે તે હાથ ધરશે, પરંતુ ક્યાંક તે ક્યાંક સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને પણ એ અંદેશો આવી ગયો છે કે હાઈકોર્ટ કડક જે તેવર છે તે અપનાવવામાં આવી રહ્યો છે। 1 મહિના સુધી ધૂતરાસની ભૂમિકા સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે નિભાવી છે, કારણ કે આ ઘટનામાં તાત્કાલિક ધોરણે જે અધિકારીઓ હતા અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું હતું, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ પણ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા। 1 મહિના સુધી ખેંચવામાં આવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કેસ જે છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। મ્યુનિસિપલ કમિશનરને પણ એવું વાતનો અંદેશો આવી ગયો હતો કે હાઈકોર્ટ હાલ કડક તેવરમાં છે। ક્યાંક ને ક્યાંક જે મોટા જે ગજાના જે માથાઓ છે તેમના નામ બહાર આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે, જેને કારણે જે નીચલા જે અધિકારીઓ છે તેમનો ભોગ લેવામાં આવ્યો છે। હાલમાં આવતીકાલે આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર ઘટનામાં હાઈકોર્ટ કયા પ્રકારનું વલણ અપનાવે છે। હાલ તો મ્યુનિસિપલ કમિશનરની ઝી 24 કલાક દ્વારા એક્સક્લુઝિવ વાતચીત કરવામાં આવી છે, તેમના દ્વારા પણ સ્વીકારવામાં આવ્યું છે કે આ તમામ જે અધિકારીઓ હતા ક્યાંક તે ક્યાંક તેઓ બેજવાબદાર હોવાના કારણે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। હવે જોવાનું રહ્યું કે હાઈકોર્ટ કયા પ્રકારનું રૂખ વાપરે છે। ક્યાંક તે ક્યાંક બિલ્ડર શૈલેષને ફાયદો કરાવવા માટે 100 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ક્યાંક તે ક્યાંક એવી પણ વાતો ચાલી રહી છે કે સમગ્ર જે કાંડ છે તે પૈસાને લઈને કરવામાં આવ્યો છે। 6 થી 7 કરોડ રૂપિયા જે છે તે સોપારી ફોડવામાં આવી હોવાની વાત કરવામાં આવી રહી છે અને આખું જ્યારે ઝી 24 કલાક દ્વારા જે કૌભાંડ છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। એક ક્ષણના જે વિડીયો છે તે લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા। એસઓજી સુરત મહાનગરપાલિકાની ટીમ ત્યાં હાજર હતી, કેમેરા તોડવામાં આવ્યા હતા, લોકો જ્યારે મોબાઈલમાં જ્યારે તેઓ કવરેજ કરી રહ્યા હતા તેમનો મોબાઈલ અટકાવવામાં આવ્યો હતો। જી
બિલકુલથી આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો જે રીતે સુરતમાં આ નાસિરનગરનું ડિમોલિશન અને આ ડિમોલિશન મામલે આખરી કાર્યવાહી તો અત્યારે હાલ પૂરતી કરી દેવામાં આવી છે. અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. જે તપાસ કમિટી નિમવામાં આવી હતી એના અહેવાલના આધારે ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીની જરૂર પડી હતી અને એમાં કોઈ વિક્ષેપ ના આવે એના માટે એમને ફરજ મોકૂફી ઉપર ઉતારવામાં આવી છે. કેટલા લોકોને સસ્પેન્ડ કરાયા? 5 જણા છે જે ત્યાં જવાબદાર અધિકારીઓ હતા એમનું. જે તપાસ કમિટી નિમવામાં આવી હતી એના અહેવાલના આધારે ડિપાર્ટમેન્ટલ એન્ક્વાયરીની જરૂર પડી હતી અને એમાં કોઈ વિક્ષેપ ના આવે એના માટે એમને ફરજ મોકૂફી ઉપર ઉતારવામાં આવી છે. કેટલા લોકોને સસ્પેન્ડ કરાયા? 5 જણા છે જે ત્યાં જવાબદાર અધિકારીઓ હતા એમનું. તો સુરતમાં ભૂતિયા ડિમોલિશન મામલે કાર્યવાહી કરવામાં આવી. મનપાના 5 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો શહેરના બહુ ચર્ચાસ્પદ નાસિરનગર ડિમોલિશનમાં અધિકારીઓને સસ્પેન્ડ કરવાનું હવે સમગ્ર મામલો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રચાયેલી ખાસ તપાસ સમિતિના અહેવાલ બાદ આ મોટું પગલું ભરવામાં આવ્યું.